મેમ મેમ શું થયું? કોણ જોઈએ? ઘરના કામ માટે આવી છું મેમ. ઓહ ઠીક છે, અંદર આવ. હા, મેં જ ઘરના કામ માટે વોચમેનને કહ્યું હતું. આની પહેલા તે ક્યાં કામ કર્યું છે? આની પહેલા મેં ક્યાંય પણ કામ નથી કર્યું મેમ. ગામમાં કુલીનું કામ કરતી હતી. થોડા દિવસ પહેલા જ આવી છું. ખાવાનું બનાવી લે છે ને? ખાવાનું ને? હા, એ બનાવી લઉં છું. ઠીક છે, તારા વિશે જણાવ. હું બાદલપુર ગામથી છું મેમ. મારો પતિ બીજી કોઈ છોકરીને લઈને ક્યાંક ચાલ્યો ગયો છે. એક જ દીકરી છે મેમ, એ બીજા ધોરણમાં ભણે છે. બસ અમે બે જ છીએ. ઠીક છે, તને મહિનાનો પગાર કેટલો જોઈએ? તમારી મરજી મેડમ. ઠીક છે, પહેલા 5,000 પગાર લઈ લે. ઠીક છે મેમ, પછી તારું કામ જોઈને તારો પગાર વધારીશ. કોઈ વાંધો નહીં મેમ. સવારે 8 વાગે આવજે. હા, સવારે નાસ્તો બનાવી દેજે. બપોરે લંચ રેડી કરી દેજે. ઠીક છે મેમ. એના પછી રાત્રે ડિનર રેડી કરી દેજે. ઠીક છે? ઘરનું બધું જ કામ તારે જ કરવું પડશે. હા, ઘરને સાફ કરવું, કપડાં ધોવા. એના પછી ઘરની બધી જ વસ્તુઓની સંભાળ રાખવી. ઠીક છે ને? ઠીક છે મેમ, બધું જ કરી દઈશ. તું કામ ક્યારે શરૂ કરીશ? એમ પણ આવી જ છું ને, આજે જ શરૂ કરી દઈશ મેમ. આજે જ શરૂ કરવાની જરૂર નથી. તું કાલે સવારે આવજે. ઓ એવું છે? ઠીક છે મેમ, હું કાલે સવારે કામ પર આવી જઈશ. ઠીક છે. હું જઉં છું મેમ. હા જા, કાલે સવારે આવી જઈશ. હલો આંટી, હું જ્યોતિ બોલું છું. નોકરી માટે તમે કીધું હતું ને? મેં વોચમેનને કહ્યું હતું. હા, એક છોકરી આવશે, તેની સાથે વાત કરજો. હું નીચે ઘરે જ છું. હા, લિફ્ટ કામ નથી કરતી આંટી, એટલે હું ઉપર ના આવી. એટલે મેં ફોન કર્યો. કંઈ વાંધો નહીં બેટા. ઓકે ઠીક છે આંટી, ફોન મૂકું છું. ઓકે બેટા, બાય. આવ, અંદર આવ. તું અંદર જઈને કામ શરૂ કરી દે. કંઈ નાસ્તો બનાવી દે. શું નાસ્તો બનાવું મેમ? ઇડલી અને ચટણી બનાવી દે. ઠીક છે મેમ, કરી દઉં છું. અરે સાંભળ, નાસ્તો બનાવી દીધો? બનાવી દીધો, લઈને આવું છું. હમ શું થયું મેમ? પસંદ ના પડ્યું? આટલું સારું બનાવ્યું છે, મેં વિચાર્યું પણ નહોતું. ખૂબ સ્વાદિષ્ટ છે. સરોજ, હા મેમ, આવું છું. હું ઓફિસ જઈને આવું છું. વાસણને બધું ધોયા પછી કિચન સાફ કરી લેજે. ઠીક છે મેમ. કપડાં મશીનમાં નાખીને ઉપર જઈને સૂકવી નાખજે. તું બધું કામ પૂરું કરીને ચાવી પડોશમાં આપી દેજે. ઠીક છે, આપી દઈશ. ઠીક છે, હું જાઉં છું. તમે જાઓ મેમ, હું જોઈ લઈશ. મેમ. અરે તું બહાર કેમ ઊભી છે? અંદર આવી જા. એક કોફી બનાવી આપ. માથું બહુ દુખે છે. રૂકો મેમ, 2 મિનિટમાં લઈને આવું છું. હા, લઈ આવ. ઓહ. ઉમ, ઉમ.
મેમ કોફી. હમ મેમ. હમ કામ બધું પતી ગયું. હું ઘરે જાઉં છું. હું કામથી ગામ જઉં છું. ઓફિસનું જ કામ છે. આવવામાં 1 અઠવાડિયું થઈ જશે. હું પાછા આવીને તને ફોન કરી લઈશ. પછી તું ફરી કામ શરૂ કરી લેજે. ઠીક છે મેમ, એવું કરીશું. ઓહ. માં બોલ બેટા, કોલેજ તો જાય છે ને? ના માં, કોલેજમાં સ્ટ્રાઇક ચાલે છે એટલે 2 અઠવાડિયા સુધી બંધ છે. એટલે વિચાર્યું કે ઘરે આવી જાઉં. કાલે સવાર સુધી તો હું ઘરે પહોંચી જઈશ. ઓહ, તો એમ વાત હા છે. માં. હું ઓફિસના કામથી કાલે મુંબઈ જઉં છું. પાછા આવતા 1 અઠવાડિયું થઈ જશે. તારા પપ્પા 1 મહિના માટે ફોરેન ટ્રીપ પર છે. આપણા ઘરમાં 2 દિવસ પહેલા સરોજ નામની એક નોકરાણી રાખી છે. જો તું આવવાનો હોય તો હું ઘરની ચાવી પાડોશમાં આપી દઉં. તું એ લઈને આવી જજે. સરોજને પણ ફોન કરી દઈશ. તને જે પણ જોઈએ તું સરોજને કહી દેજે. તે બનાવીને આપી દેશે. ઠીક છે? હા ઠીક છે માં. હું હમણાં જ એને ફોન કરીને કહી દઉં છું. ઠીક છે બેટા? હા ઠીક છે માં. ઠીક છે બેટા. તો હું ફોન મૂકું. ઓકે, બાય. બાય માં. હેલો, બોલો મેમ. હા સરોજ. હા મેમ. મારો દીકરો કાલે ઘરે આવે છે કેમ કે કોલેજમાં સ્ટ્રાઇક છે. ઓહ, એવું છે? એટલે તું કાલે આવજે અને એને જે પણ જોઈએ તે બનાવી આપજે. અને ઘરને પણ સાફ સુથરું રાખજે. ઠીક છે? ઠીક છે મેમ. કાલથી હું ઘરમાં નહીં હોઉં તો ઘરને સંભાળી લેજે. ઠીક છે મેમ. એ હોસ્ટેલમાં હતો તો હવે થોડું સ્વાદિષ્ટ ખાવાનું બનાવજે. ચિંતા નહીં કરો મેમ, હું કરી લઈશ. ઠીક છે, હું જલ્દી આવી જઈશ. મૂકું છું. ઠીક છે મેમ. એક મિનિટ. જી, તમે કોણ? સર, હું તમારા ઘરની નવી કામવાળી છું. મારું નામ સરોજ છે. સારું. મેમે કીધું હતું કે તમે આવો છો. હા તો તમે છો. હા જી. આવો ને, અંદર આવો. શું નાસ્તો બનાવું સર? ગમે તે બનાવી લો, હું ફ્રેશ થઈને આવું હા છું. ઠીક છે સર. સર, નાસ્તો તૈયાર છે. હા તમે જાઓ, આવું છું. હા. સર. ઓકે. અરે બહુ સરસ બનાવ્યું છે. ખૂબ ધન્યવાદ સર. હોસ્ટેલનું ખાવાનું ખાઈને જીભનો ટેસ્ટ જ જતો રહ્યો હતો. હવે તમારું બનાવેલું ખાવાનું ખાઈને ખરેખર મજા આવે છે. સારી રીતે ખાજો. સર, લંચ માટે શું બનાવવાનું છે? રાઈસ અને સંભાર બનાવજો. ફ્રીજમાં ઈંડા છે તો મારા માટે ડબલ આમલેટ બનાવી દેજો. હા ઠીક છે, કરી દઈશ. અચ્છાજી, તમે અહીંયા ક્યારથી આવો છો? બસ 1 અઠવાડિયું થયું મને. તમે દેખાવમાં ભણેલા જેવા લાગો છો, તો પછી આ ઘરનું કામ કેમ કરો છો? અમે ખૂબ જ ગરીબ છીએ સર, એટલે મને ખાલી 8 સુધી જ ભણવા દીધું. સ્કૂલ છોડ્યા પછી એક દુકાનમાં કામ માટે ગઈ. પછી લગ્ન કરાવી દીધા. હવે હું ઘરના કામ પણ કરું છું સાહેબ. સારું. તમારો પતિ શું કામ કરે છે? એણે કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા. હવે એ મારી સાથે નથી સરજી. ઓહ, એવું છે. તમારે બાળકો કેટલા?
મારી એક જ દીકરી છે જે બીજા ધોરણમાં ભણે છે. ઓકે. સારું. તમે જઈને કામ કરો. ઠીક છે સર. સરોજા, સરોજા, સર તમે મને બોલાવી? લંચ રેડી છે? થોડી વારમાં રેડી થઈ જશે. ઓ એવું છે. સારું, લંચ થઈ જાય તો મને બતાવજો. આ રૂમ જરા સાફ કરો હા તો. ઠીક છે સારું, સર. જાઓ. હમ. સર, સર ઉઠો. હમ. હા બોલો. ના તમે જ કીધું હતું ને કે અહીંયા કંઈક કામ છે. આ ડ્રેસિંગ ટેબલના અરીસા પર ધૂળ છે હમ. અને પેલું કબોર્ડ છે ને એ પણ જરા ઠીક કરો ને. હમ. આ કામ થોડું જલ્દી કરજો ને. હમ. અ, કરી દઈશ સર. સરોજા, તને એક વાત કરું? બોલો સરજી. તમને માં કેટલો પગાર આપે છે? મહિનાના 5,000 આપે છે. ખાલી 5,000? હમ. તમને આ પૂરતો છે? એ તો મને પૂરતા નથી. તો પણ શું કરું? તમારે પૈસાની જરૂર હોય તો મને કહેજો, હું આપી ના દઈશ. કઈ હો વાંધો ને? નહીં. મને પગાર બસ છે સાહેબ. અને કોઈ જરૂરી કામ હોય તો પૂછી લેજો. ખચકાતા નહીં. મારે શું ખર્ચ હોય સાહેબ? હું અને મારી છોકરી બે જ છે ને. સારું, કંઈ વાંધો નહીં. હા, કંઈ જરૂર પડે તો મને કહેજો, બરાબર? હા ચોક્કસ સર. સારું. હમ. સરજી સાફ કરી દીધું બધું. હમ. સારું. અહીંયા મારા કપડાં પડ્યા છે. હમ. એ બધાને લઈને ધોઈને ઇસ્ત્રી કરીને રાખજો. ઠીક છે સર, સારું, લઈ કરી જાઓ. દઉં. ઠીક છે સર, હું આ બધા કપડાં ધોઈ નાખું. સારું. સર, હમ સર, હમ હમ સર શું થયું તમને સર? સવારથી થોડી તબિયત ખરાબ છે. હા? અરે બાપરે, તાવ વધારે છે સર. હોસ્પિટલ જઈને ઇન્જેક્શન લેશો તો સારું રહેશે. હોલમાં જે ટીવી ટેબલ છે ને હમ. ત્યાં માં ટેબ્લેટ રાખે છે, જરા લઈ આવો ને. રૂકો, હું લાવું છું. સર, આ લો દવા ખાઈ લો. મારી આ બીમારીનો ઈલાજ આ દવા નથી, એ તું છે. સર, આ શું કહો છો તમે? જો તું હા બોલે તો
મારી આ બીમારી જતી રહેશે. સર તમે સપનું જુઓ છો કે હમ તમે થોડો આરામ કરો, હું ખાવા માટે કંઈ બનાવીને લાવું. અરે યાર, એક પણ ન્યૂઝ નથી. ચલો આને પૂછીએ. હલો. હા યાર બોલ. અબે તું કરે છે શું યાર? અરે યાર બસ ઘરે જ ટીવી જોઈ રહ્યો છું. અને બોલ, તું તો બોલ, રજાઓ કેવી ચાલે અરે છે? યાર, બોર છું યાર. અને હા, કોલેજ ક્યારે શરૂ થાય છે? અરે યાર સ્ટ્રાઇક ચાલે છે ને, મને તો લાગે છે કે 2 અઠવાડિયા આમ જ નીકળી જશે આપણા. મને લાગે છે પ્રોબ્લેમ સોલ્વ થશે ત્યારે જ બધું નીકળશે યાર. ત્યાં સુધી બસ આમ જ ઘરમાં બેસી રહો. અચ્છા, એવું છે. અરે સાંભળ ને, હા બોલ ને. જો તું ફ્રી હોય તો મારા ઘરે આવી જા ને. ઘરે? ચાલ જોઉં છું. અને જ્યારે હું કોલેજથી ઘરે આવ્યો ને, હમ. ત્યારે એક મસ્ત ઘટના ઘટી. કઈ ઘટના યાર? અમારા ઘરમાં એક કામવાળી આવી છે. ખૂબ કામવાળી? સુંદર છે. હમ. એનો પતિ એને છોડીને જતો રહ્યો છે. અને મેં એને કીધું છે કે તારે કોઈ પૈસાની જરૂર હોય તો મને કહેજે. પણ એને છે ને મને મોઢા ઉપર એકદમ ના જ પાડી દીધી યાર. શું યાર પૈસા આપીને કામવાળીને પટાવવાનો પ્રયત્ન કરે છે? તું પણ કઈ ઓછો અરે નથી યાર, આવી ગંદી વાતો શું કામ કરે છે યાર? એવું કશું નથી, કશું જ નથી. એને મેં ચોખ્ખા દિલથી મદદ કરવાનું નક્કી કર્યું. સોરી યાર, તે કીધું તું ને કામવાળી બહુ પ્યારી છે એટલા માટે મેં વિચાર્યું કે મદદ કરવાના બાને તો એને પટાવી રહ્યો છે. અરે યાર, એવું કશું નથી. ખરેખર મદદ કરવા માટે પૂછ્યું. અચ્છા, આ બતાય, તે કીધું કે એનો પતિ નથી, તો પ્રોબ્લેમ શું છે? તું જાતે ટ્રાય કરીને જો ને. અરે યાર, તું કેવી વાત કરે છે યાર? અરે હા યાર, તે છોકરીને મદદ કરવાને બાને તારી લાઈન પર લઈ આવ ને યાર. હવે તને આટલી પણ ખબર નથી કે શું? આ શું બોલે છે? ઘરની કામવાળી સાથે આવું કોઈ કરે છે? તારી પાસે દિલ દિમાગ છે કે નહીં? હે, અરે એની સાથે લગન થોડા કરવાના છે. બસ આપણે આપણું કામ કરવાનું છે. વિચાર, તે હા પાડશે તો કેટલી મજા આવશે. તે દરરોજ ઘરે આવશે અને મજા આપશે યાર. મિસ ના કરતો, આજ મોકો છે. ઓહો, એવું છે. જો હું તારી જગ્યાએ હોત ને તો ફોન પર વાતો કરીને આ રીતે ટાઈમ પાસ ના કરત. તું તો યાર એકદમ લલ્લુ પંજુ નીકળ્યો. એક કામ વાળીને પણ પટાઈ નથી શકતો. શું યાર? એ કેવી વાત કરે છે યાર? શું થયું? એવું શું ખોટું બોલ્યો હું? અરે, તું જેવું કહે છે એવું કરું ને, અને તેને મારી માને જઈને કહી દીધું ને તો મારી હાલત ખરાબ. યાર પ્રયત્ન તો કર. મળી ગયું તો સારું, નહીં તો પછી તારું તારું કામ કર. અરે, ગડબડ થવાની મને બીક લાગે છે. યાર કામ જે પણ હોય પોઝિટિવલી વિચારવું જોઈએ. જો એણે તારી મમ્મીને જઈને બધું બતાવી દીધું ને તો એનું સોલ્યુશન પછી જોઈ લઈશું યાર. તું ચિંતા છોડ દે. સારું યાર, મૂકું હા છું. સારું યાર. સરજી. હા, અંદર આવો ને. હમ સરોજા, સરોજા. સરોજા, ક્યાં ગઈ આ? ક્યાં છે? સર, હું બાથરૂમમાં કપડાં ધોઉં છું. અરે, ક્યારની સાંભળતી જ નથી. સરોજા, સર અરે કેટલી વાર બોલાવી, સંભળાયું નહીં કે? સર, હું બાથરૂમમાં કપડાં ધોઉં છું એવી બૂમ પાડી હતી. તમને સંભળાયું નહીં કે? ના, મને સંભળાયું નહીં, એટલે જ તો હું અહીંયા આવ્યો. મેં વિચાર્યું કે તું બતાયા વગર જતી રહી, એટલે ના બોલાવી. સર, કપડાં વધારે હતા ને તો ધોવા માટે લઈ આવી. અરે, આ કપડાં હાથથી કેમ ધોએ છે? વોશિંગ મશીનમાં નાખ ને. વોશિંગ મશીન ખરાબ થઈ ગયું છે સર, એટલે. શું વોશિંગ મશીન ખરાબ થઈ ગયું? હમ અરે, કેમ આમ ખચકાય છે? મને બતાવતું ને. સરજી, એમાં શું તકલીફ છે? આ બધા કામ તો મારે જ કરવાના છે ને. સારું, તું આટલી તકલીફ ના લે, એને આમ જ છોડી દે.
વોશિંગ મશીન ઠીક કરવા માણસ બોલાવું છું અને ઠીક ઠીક છે થાય સરજી. પછી એમાં કપડાં નાખજે, બરાબર ને? હા ઠીક છે સર. અંદર કંઈ બીજું કામ છે કે? હા, કિચન સિંકમાં ઘણા બધા વાસણો છે, હમ. તે જઈને સાફ હમ. કર, ઠીક છે? ઠીક છે, જલ્દી કરી દઉં જા. સર. સરોજા, હમ અ, સરજી. વાસણ ધોવે છે. હમ અ, હું કંઈ હેલ્પ કરું? નથી જોઈતી સર, બધું કામ હું કરી લઈશ. સારું, હું બહાર બેઠો છું. બીજું કંઈ જોઈએ તો હા. મને બોલાવજે. કંઈ જોઈશે તો હમ. બોલાવીશ. હમ. સારું. હા દીદી, બોલો દીદી. એ ક્યાં છે તું? હે દીદી, હું કામ પર આવી છું. તે જ્યાંથી પૈસા લીધા તે માંગવા આવ્યો હતો. અહીંયા આવીને પૂછતો હતો તું કામ પર ગઈ છે એવું કીધું મેં. પણ તને પૂછવા માટે રોજ જે આવી રહ્યો છે. એ રોજ જે મારા ઘરે આવે છે તે મને પસંદ નથી આવતું. જો એ ફરીવાર અહીંયા આવ્યો તો તું ઘર ખાલી કરી દેજે. જોઈ લે. ગુસ્સો નહીં કરો દીદી, એના પૈસા હું જલ્દીથી આપી દઈશ. ઠીક છે ઠીક છે, ફોન મૂક. પહેલા એના પૈસા પાછા આપી દે. હા ઠીક છે દીદી. સર, કેમ આમ દરવાજો બંધ કર્યો? મારે તું જોઈએ. સર, થોડું શું બકવાસ cooperate કરો કરને. છો? પ્લીઝ થોડું એડજસ્ટ સરજી, કર. તમે સારા માણસ છો એમ લાગ્યું હતું. આટલું ખરાબ મન છે મારું માથું તમારું. ફાટે છે સરોજા, પ્લીઝ સરજી, એકવાર. પ્લીઝ સરજી, આવું એકવાર નહીં જે હું કરો, કહું છું સરજી. તે કર. મારી વાત પાસે સમજ, નહીં મારી આવો, સરજી. સિચ્યુએશન સમજ. મારાથી બરદાસ્ત નથી થતું. એ સરોજા, ઊભી રહે. સરોજા, એ સરોજા, એ ઊભી રહે ને. પેલા સાલાની વાત સાંભળીને મેં ભૂલ કરી છે. મમ્મીને ફોન કરીને બતાવી દેશે ને તો આઈ બનશે મારું. કંઈ ખબર નથી પડતી. સારું, એને જ ફોન કરીને પૂછું છું. હા બોલ યાર. અરે યાર, અરે સરોજાને પકડવાનો પ્રયત્ન હા કર્યો, તો શું થયું? પણ એ મને ધક્કો મારીને ભાગી ગઈ. ઓહો, પછી? જો એણે મમ્મીને ફોન કર્યો તો હું તો ગયો કામથી. મમ્મીને જો ખબર પડી ને તો હું તો મર્યો. મારે હવે શું કરું કંઈ ખબર નથી પડતી. ડોન્ટ વરી યાર, જ્યારે ત્યારે બખર બખર કરે છે. હું જેવું કહું તેમ કર. બરાબર, બધું સરખું થઈ જશે. ઠીક છે યાર. અહ, હેલો, બોલ બેટા, કેમ છે તું? હા માં, હું ઠીક છું. હા માં, બોલ બેટા. આપણી જે પેલી કામવાળી છે ને સરોજા, હા. તે સારી નથી માં. કેમ બેટા, એવું કેમ કહે છે? સાચું કહું છું માં. તેનું ચાલચલન સારું નથી માં. જ્યારે જોઈએ ત્યારે મને જોતી રહે છે. આજે શું થયું, જબરજસ્તી મને ધક્કો આપતી હતી. મેં એને વોર્ન કરી કે આ બધું ખોટું છે, તો કામ નથી જોઈતું એમ કહીને બહાર જતી રહી. ઠીક છે, છોડ એને. હું છું ને, હું જોઈ લઈશ. ઠીક છે ને બેટા? તું ટેન્શન ના લે. હા હા હા, તું ફોન મૂક, હું જોઈ લઉં છું. સારું માં. ટેન્શન નહીં લેતો, હા? હા માં, હમ. સારું. ઠીક છે, હું ફોન મૂકું છું. હા હમ. માં, સારું. હા મેમ, હું જ તમને ફોન કરવાની હતી. અરે, મેં તને સારી છોકરી સમજી હતી, એટલે જ મેં તને ઘરમાં કામ પર રાખી. પણ તું આવી ખરાબ હરકત કરીશ મેં વિચાર્યું નહોતું. શરમ નથી આવતી? તને તારી ઉંમરથી નાનો છોકરો જોઈએ છે અને મારા દીકરાને તે ફસાવવાની કોશિશ કરી. કેમ મેમ આવું કહો છો? આના પછી જો તને મારા ઘર પાસે જોઈ તો... એક મિનિટ સાંભળો ને. હું શું કરીશ મને ખબર નથી. હવે કામ પર ન આવતી. મેમ શું છે કે... બોલ નહીં, ફોન મૂક. બેશરમ, છેલ્લે મને જ દોષી બનાવી દીધી.